તો આજે સવારમાં અમે નીકળી ગયા હતા દ્વારકાધીશના દર્શન કરવા માટે ને મેં કંઈક આવી રેડી થઈ હતી. મારી ઈચ્છા હતી કે મેં દ્વારકાધીશના દર્શન કરવા જાઉં ને ત્યારે મસ્ત રેડી થઈને જાઉં. તો અમે કેટલા વાગે નીકળ્યા હતા ખબર તમને? 5:30 વાગે નીકળ્યા હતા. ગોમતી ઘાટથી મંદિર તો એકદમ મસ્ત દેખાતું હતું અને જેમ જેમ મંદિર દેખાતું હતું તેમ તેમ મારી એક્સાઇટમેન્ટ છે ને વધતી જતી હતી. તો અહીંયા બી ફોન લઈ જવાનો અલાઉડ નથી, તો અમે જમા કરાવી દીધો હતો. પછી દર્શન કરીને અમે આવી ગયા હતા બહાર ને તમને બી મેં મંદિરના દર્શન કરાવું. જો મંદિર અહીંયાથી કેટલું બ્યુટીફુલ દેખાતું હતું. જો વાવ! દર્શન તો મારા દ્વારકાધીશના થઈ ગયા હતા, પણ અહીંયા ધક્કા મૂકી બહુ જ હતી, તો નાના છોકરાને તમે અત્યારે નહીં જ લઈ જાઓ તો સારું. તો ત્યાંથી મંદિરના ફોટોઝ અને વિડીયોઝ લઈને અમે આવી ગયા નાસ્તો કરવા માટે, કેમ કે બહુ જ ભૂખ લાગી હતી. તો તળેલું અને વઘારેલું મારે કંઈ ખાવું નહીં હતું, તો મેં ઇડલી સાંભર મંગાવ્યું ને તે બહુ જ ટેસ્ટી હતું. બહુ જ એટલે બહુ જ ટેસ્ટી. અને તળેલું ખાતે ને તો મારા પેટમાં હજુ ગડબડ થશે, તેના કરતાં મેં છે ને આ જ ખાઈ લીધું. અમે 2 જણે આ એક પ્લેટ ખાધી હતી. ત્યાંથી ઇડલી એવું ખાઈને પછી અમે લીધું થોડું ઘણું સામાન અને ત્યાંથી સામાન લઈને અમે આવી ગયા ગોમતી ઘાટ પાસે. ગોમતી ઘાટ પાસે આવીને અમે થોડા ઘણા ફોટોઝ ક્લિક કરાવ્યા. પછી ત્યાંથી ફોટોઝ એવું ક્લિક કરાવીને અમે જવા લાગ્યા બસમાં, કેમ કે ગરમી બહુ જ વધતી જતી હતી અને બહુ જ તાપ લાગતો હતો. તો અમે આવી ગયા હતા બસમાં અને બસમાં આવતા આવતા અમે લઈ આવ્યા હતા સેન્ડવિચ, જે થોડાક બાળી તો નાખ્યા હતા પણ ટેસ્ટી હતા ખાવામાં. હજુ તો બધા મંદિરમાં જવાના બાકી જ હતા. અમે બધાથી પહેલાં મંદિરમાં જઈ આવ્યા હતા સવારમાં. તે લોકો અત્યારે 10 વાગે જાય છે, તો હવે અમારે 1 વાગે સુધી આ બસમાં જ કાઢવાનું છે. મેં તો એમ વિચારે કરતી હતી 1 વાગ્યા સુધી ટાઈમ કેમક નીકળશે, પણ રેલ જતા જતા નીકળી ગયો. પછી બસની બહાર આવ્યો હતો છાશવાળો, તો અમે પી લીધી ઠંડી ઠંડી છાશ. છાશ પીને પછી મારા પર એક વેફર પડી હતી, તો અમે લોકો તે ખાવા લાગ્યા. પછી બધા દર્શન કરીને આવ્યા એટલે અમે નીકળી ગયા નાગેશ્વર જવા માટે. બસમાં બેસતાની સાથે જ મેં ઊંઘી ગઈ હતી ને ત્યાં પહોંચ્યા એટલે આ ક્યુટ ગાયના બચ્ચા જોવા મળી ગયા. તે જોઈને દુપટ્ટો ઓઢીને પછી અમે નીકળી ગયા મંદિરના દર્શન કરવા માટે, કેમ કે અત્યારે બહુ જ તડકો લાગતો હતો. તો ચાલતા અમે પહોંચી ગયા હતા મંદિર પાસે ને ત્યાંનો વ્યૂ કંઈક આવો હતો, આટલો બ્યુટીફુલ. પણ પહેલાં અમે બજારમાં આવીને પહેલાં તો શેરડીનો રસ પીધો, કેમ કે એનર્જી બી જોઈએ ને. શેરડીનો રસ પીને પછી અમે આવી ગયા મંદિરના દર્શન કરવા માટે ને મેં અંદર ગઈ એટલે એકદમ પેલી એમ શોકમાં આવી ગઈ કે આટલું બ્યુટીફુલ ડેકોરેટ કરેલું હતું ને, એકદમ એમ સ્વર્ગ જાણે લાગતું હતું. મેં તો લાઈનમાં ચાલતા બી આખા મંદિરને જોયા કરતી હતી. પછી અમે દર્શન કર્યા મહાકાલના, તમને બી કરાવું છું, જોઈ લેવું. પછી ત્યાંથી મહાદેવના દર્શન કરીને અમે આવી લાગ્યા બસમાં આવીને અમે ખાધી મસ્ત ખાટી કેરી. પછી ત્યાંથી અમે નીકળી ગયા બેટ દ્વારકા જવા માટે. અને જે બેટ દ્વારકા ગયું હશે તેમને ખબર જ હશે કે બેટ દ્વારકા જેમ જેમ પાસે આવે તેમ આ બોટ દેખાતી જ જાય છે. અને બોટ તો એટલી બધી હતી ને મેં ગણી નહીં શકું એટલી ગાઈસ. થોડેક ગયા એટલે કેબલ બ્રિજ દેખાવા લાગ્યો એટલે અમે તો બહુ જ ખુશ થઈ ગયા હતા. તો આપણે આ બ્રિજ પર તો પછી આવશું. પહેલાં આપણે જશું બેટ દ્વારકાધીશના મંદિરે. અમે બી રિક્ષામાં બેસી ગયા અને રિક્ષામાં બેસીને પછી અમે પહોંચી ગયા દ્વારકાધીશના મંદિરે. મંદિરમાં જવા પહેલાં અમે ફોન જમા કરાવી લીધો. પછી ત્યાં દર્શન કરીને આવીને અમે ફરવા લઈ ગયા હતા બજારમાં અમે આવ્યા પાણીપુરી ખાવા માટે સ્પેશિયલ. પાણીપુરી ખાઈને પછી અમે ફરતા હતા આખું બજાર. ફરતા અમે થાકી ગયા એટલે અમે ખાઈ લીધું વડાપાઉં. પછી તે ખાઈને અમે આવી ગયા હતા બસ પાસે અને હવે જવાના છે આપણે કેબલ બ્રિજ પર. અને આપણે પહોંચી બી ગયા છે ને અહીંયાનું વ્યૂ કંઈક આવું છે, આટલું બ્યુટીફુલ. ત્યાં અમે થોડાક ફોટોઝ પડાવીને પછી ખાધી ભેલ અને પછી પાછા ફોટોઝ પાડવા લાગ્યા. ને ઇવનિંગ ટાઈમમાં તો આ હજુ બ્યુટીફુલ દેખાય છે. ત્યાંથી ફોટોઝ પડાવીને પછી અમે આવ્યા દરિયા પાસે દરિયો જોવા માટે. અહીંયા બધા સાંજે બી ફોટોઝ પાડવાના હતા એટલે સાંજ સુધી અમે અહીંયા જ રોકાયા હતા. ને સાંજનું વ્યૂ કંઈક આટલું બ્યુટીફુલ હતું, જો તમે ખાલી. હવે આપણું બાકી છે લાસ્ટ પ્લેસ ફરવાનું, રૂકમણી મંદિર. તો હવે ત્યાં બી આવી ગયા આપણે. પહેલાં તો અમે મંદિરમાં જઈને દર્શન કરી લીધા, ત્યાં ફોન અલાઉડ નહીં હતો. તો અહીંયા મંદિરની સામે અમે જોયું ને તો બધાએ છે ને નાના પથ્થર એક ઉપર ગોઠવી રાખેલા હતા. મને લાગી ત્યાં સુધી આ ઘર બનાવવા માટે હશે, તો અમે બી બનાવી આવ્યા એક નાનું.
મારું તો એટલું મોટું ડ્રીમ નહીં હતું, મેં ખાલી નાનું જ બનાવ્યું છે. તે બનાવીને પછી અમે નીકળી આવ્યા બસમાં આવવા માટે. પછી તો ડાયરેક્ટ મેં ઊંઘી ગયેલી હતી ને આંખ ખુલી એટલે અમે હોટલ પર આવ્યા. હોટલ પર આવીને અમે મંગાવ્યું પનીરનું શાક, રોટલી અને ભાત. તે ખાઈને પાછી બસમાં સૂઈ ગયેલી હતી. સવારે આંખ ખુલી ત્યારે અમે હતા, ખબર નહીં ક્યાં હતા એ મને તો નહીં ખબર હતી, પણ અમે ઘરે જતા હતા એ કેટલું ખબર છે મને. ને ઘરે જતાં જતાં એટલા મસ્ત વ્યૂ આવતા હતા ને એટલા મસ્ત, અને વચ્ચે વરસાદ બી આવી ગયો. બોલો, એટલો વરસાદ આવતો હતો, એટલો વરસાદ આવતો હતો ને સાચું. જેમ જેમ આગળ જતા હતા તેમ તેમ વધારે વરસાદ આવતો હતો ને માટીની સુગંધ તો એટલી મસ્ત આવતી હતી, બહુ જ મસ્ત. ને હમણાં વાગી ગયા હતા 9-10 વાગી ગયા હશે ને હજુ અમે નાવા વગરના હતા એટલે મને કંટાળો આવતો હતો. પછી ત્યાંથી બી મને ઊંઘ જ આવ્યા કરતી હતી, ઊંઘી ગયેલી હતી. ડાયરેક્ટ અમે પહોંચી ગયા હતા બારડોલી. બારડોલીથી ઘરે આવીને પછી મેં સૂઈ ગયેલી હતી. સાંજે ઉઠી ત્યારે મેગી બનાવીને ખાધી. બહુ જ થાકી ગયેલી હતી એટલે મેં તો ઊંઘી જ ગયેલી હતી. તો મળીએ કાલે, બાય.